નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયણમ નમો લોએ સવ્વસાહુણમ એશો પંચનમુકારો સૌ ભાવપણાસણો મંગલાણંચ સવ્યેશિમ પડમં હવૈ મંગલમ. નમો દુર્વાર રાગાદે વૈરીવાર નિવારિણે અર્હતે યોગી નાથાય મહાવીરાય તાયિને. મોક્ષમાર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભૂભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ્ગુણલબ્ધયે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયાં ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રીગુરુવે નમઃ. અહો શ્રી સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાભાત સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અનંતય અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નાય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત હિત કારિણી હારિણી મોહ તારિણી ભક્તિ મોક્ષ ચારિણી પ્રમાણી છે. છે. ઓમ
આજે પરમ કૃપાળુ દેવનો દેહોત્સર્ગ દિવસ છે અને એનું મહાત્મ્ય એટલે વધી જાય છે કે અહીં એમના દેહના છેલ્લા રજકણો અહીં આગળ વિખરાયા છે. એટલે આ ભૂમિ પણ ધન્ય થઈ ગઈ. હવે ફરીને ભરત ક્ષેત્રને આ જીવનો અહીં લાભ મળે એવો નથી. આ પાર્સલ મહાવિદ્ય ક્ષેત્રમાં ગયું અને ત્યાંથી હવે સિદ્ધ લોકમાં. હવે આપણે બધાને મળવું હોય તો સિદ્ધ લોકમાં જવું પડે એમને. એ સિવાય તો એમની મુલાકાત હવે થાય એવી. અને તમે મહાવિદ્યમાં પહોંચો ત્યાં સુધીનો સિદ્ધાલયમાં પહોંચી ગયા હશે પ્રાય. તો કૃપાળુ દેવનું મહાત્મ્ય બાહ્ય દ્રષ્ટિથી નથી, એમની આત્મિક દશાથી છે. કે એમને જે સમાધિ મરણ અહીં કર્યું ઉત્તમ પ્રકારે. છેલ્લે આપણે તમે આજ બધા સમાધિ મંદિરમાં ગયા અને જોયું આપણે કે છેલ્લે એમને મનસુખભાઈને કહ્યું કે મનસુખ માને ઠીક રાખજે. હવે આ તારો ભાઈ બીજી માને રડાવવાનો નથી. અને છેલ્લે કીધું હવે હું મારા સ્વરૂપમાં લીન થઉં છું. આ સ્વરૂપમાં લીનતા થાય અને દેહ છૂટે એ એક ઉત્તમ સમાધિ મરણ કહેવાય. એટલે આપણને બધાને આમાંથી પ્રેરણા લેવાની છે. આજે મારે સમાધિ મરણ ઉપર જ થોડો વિચાર લેવો છે પ્રસંગને અનુરૂપ. કે એમને સુભાગભાઈને સમાધિ મરણ કરાવવા માટે પત્રાંક 779, 780 અને 781 પ્રરૂપ્યા છે. અને પછી ભગવતી આરાધના એની અંદરમાં પણ એક કવચ અધિકાર આવે છે સમાધિ મરણ માટેનો કવચ અધિકાર. એનો પણ થોડો આધાર લઈને વિચાર કરવો છે. તો પહેલાં આપણે 780 પત્રના આધારે જોઈએ છીએ કે એમને સમાધિ મરણ કરવા માટે સુભાગભાઈને શું બોધ આપ્યો છે. હેડિંગમાં જ એમનું એક બહુ મહાત્મ્ય ખૂબી છે કે એ પત્રનું હેડિંગ કરે એમાં જ પત્રનો અને હજારો શાસ્ત્રોનો સાર એમાં એટલા હેડિંગમાં 2 લીટીમાં આવી જાય. જેને કોઈ પણ પ્રત્યે રાગ દ્વેષ રહ્યા નથી તે મહાત્માને વારંવાર નમસ્કાર. કોઈ પણ પ્રત્યે આ હેડિંગ મૂક્યું અને પત્રના એન્ડમાં મૂક્યું કે આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર પણ દ્વેષ ન રહે અને સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. એ જ વિનંતી. ભગવતી આરાધનામાં પણ મૂક્યું છે કે કાયા અને કસાયને કૃશ કરવા એ સમાધિ મરણનું અનન્ય કારણ છે. છેલ્લી વખતે હવે જ્યારે સ્થિતિ આવે ત્યારે ઘરવાળાને મોહદયા બહુ હોય છે અને તમને સ્વદયા તો છે નહીં અનાધિકારથી. એટલે તમને મોહદયા છે. આપણને તમને એમ હું આવી ગયો. પછી તમને એમ થાય કે બધાને કહે છે ને એ કોળા નીકળી જાય છે હું આવી ગયો. તો આ મોહ સમાધિ મરણ બગાડી નાખે છે. છેલ્લી વખતે કે હવે આટલી દવા લઈ લો, આટલું એક કરી લો, પછી તમારે ક્યાં. અમારા એક કાકા હતા, સંબંધી કાકા, તો એમને બને ત્યાં સુધી મહારાજ સાહેબની નજરે ના ચડે કોઈ સાધુ મહાત્મા જૈન સાધુઓની. એ સમજે છે કે આ જો મળી જશે તો કંઈક ચોંટાડશે, કંઈક નિયમ આપશે, એટલે જાય નહીં. પણ કુદરતી આનો પુણ્યનો ઉદય કે પાપનો ઉદય જે ગણો એ
પણ એમને એમના મહેલામાંથી બહાર નીકળવું સામે એક આચાર્ય મહારાજ મળી ગયા એમને સામે જ. ઓહો કે તમે તો ઘણા વખતથી દેખાણ નથી, હું તમારું કે સાહેબ મારે ઘણું આવું છે પણ આટલું આટલું આમ છે ને તેમ છે ને એટલે હું તમને મળી શકતો નથી. કંઈ વાંધો નહીં કે અહીં તો મળી જ ગયા છો ને કે હવે વાંધો નથી, હવે કંઈક નિયમ લો કે તમે શું કે કંઈક નિયમ લઈ લો કે સાહેબ હવે મત હું એમ કરો કે અભ્યાસ કરીને પછી શું લેવું નિયમ કરીશું. મેં હજી વાંચ્યું નથી આમાં કયા નિયમ લેવા જોઈએ ને કયા નિયમ ના લેવા જોઈએ. તો કે હું તમને કહું છું, મેં તો વાંચેલું જ ઘણું, કે હું તમને કહું છું કે રોજ દેવ દર્શન કરો છો કે સાહેબ જો એ તો કરતો નથી, મારે ઘણી વખત બહારગામ જવું પડે, આમ જવું પડે આમ જવું પડે, રહી જાય અને તમે મને નિયમ આપો તો તમે દોષમાં પડો ને હું દોષમાં પડું કે સાહેબ, એટલે એવું તો હું કરું નહીં કે તમે દોષમાં પડો સાહેબ. તો કે રાત્રિ ભોજનનો ત્યાગ કરો. તો સાહેબ કે અમારો ધંધા જેવા છે કે રાતે મોડા આવીએ અને ભૂખ્યા થઈ જઈએ ને પછી સાહેબ ડાયાબિટીસ છે, કોમામાં જતા રહીએ તો પાછું એ તમને દોષ લાગશે. જો મારું અસમાધિ મરણ થશે તો આ મારાથી લેવાય નહીં. બધી 20-25 આઈટમો બતાવી મારા સાહેબ, વારા ફરતી કાઢતા ગયા, આ એકે લેવા તૈયાર થાય નહીં. તો કે તમારા હાથે નક્કી કરો પણ એક નાનો પણ નિયમ લો, બહુ કામ આવશે. તો કે સવારમાં તમે ઉઠીને શું પીવો છો રોજ? ચા પીવો છો કે દૂધ પીવો છો કે નાસ્તો કરો છો કે શું? કે સાહેબ સવારમાં દૂધની રાબડી પીવું છું અને ગરમ ગરમ ગાંઠિયા કંદીની દુકાન આવે છે ભાવનગરી, અને એ ગાંઠિયાની સાથે ભાવનગરી મરચાં 2 વખણાય. ગાંઠિયા અને મરચાં ભાવનગરી વખણાય, મરચાં તીખા હોય અને ગાંઠિયા મીઠા હોય. તો કે એમ કરો કે આ નિયમ લઈ લો કે રોજ સવારમાં રાબડી ના પીવી. અરે સાહેબ તમે આટલું બધું વ્યાખ્યાન આટલા બધા આગમો વાંચ્યા છે ને તમને એટલી ખબર નથી. જો કે દેવલોકમાં જઈએ અહીંથી તો કંઠમાંથી અમૃત ઝરે, એટલે ત્યાં તો ચાય પીવાની નથી, ખાવાનું નથી. નરકમાં તમે જુઓ તો કે એક કણીઓ અનાજનો ભૂખ ઘણી હોય પણ ખાવા મળે નહીં, પાણીનું ટીપું પીવા મળે નહીં. તિર્યંચમાં તો તમે દૂધ કાઢી લો પણ એને દૂધની રાબડી કે ચા તમે પીવડાવો નહીં. હવે ખાવાનો એક આ મનુષ્ય ભાવ છે અને એમાંય સાહેબ તમે કોઈક આ બાધા લો છો, આવું અંતરાય કરશો તો સાહેબ તમને અંતરાય કરમાં રાબડી નહીં મળે કોઈ દિવસ. મારા સાહેબને કહે મારા ગુરુને ગુરુ થઈ ગયો છે ખ્યાલ આવે છે. તો જેમ જીવન જીવવાની કળા છે એમ મરવું પણ એક કળા છે. જે કળામાં સમાધિ મરણ તો જ્ઞાનીઓનું થાય, અજ્ઞાનીઓનું કદાચ શુભ મરણ થાય. ભગવતી આરાધનામાં 4-5 પ્રકારના મરણો બતાવે છે. એમાં પહેલાં બાલાબાલ મરણ કહ્યું છે. બાલાબાલ મરણ એ અજ્ઞાનીઓનું હોય. અવ્રતિ અજ્ઞાનીઓ જે છે એનું બાલાબાલ મરણ હોય. પછી જ્ઞાની હોય પણ અવિરત સમ્યક દ્રષ્ટિ હોય તો એનું બાલ મરણ કહ્યું છે. જ્ઞાની હોય અને શ્રાવક હોય, એને 12 વ્રત અથવા 11 પ્રતિમા ધારણ કરી હોય તો એનું બાલ પંડિત મરણ હોય. પછી જે રત્નત્રય ધારી સાધુ હોય એના મરણને પંડિત મરણ કહ્યું છે. અને કેવડીનો દેહ છૂટે એ પંડિત મરણ છે. આ એના ભાંગાઓ મૂક્યા છે ભગવતી આરાધનાની અંદરમાં, બહુ સરસ વાતો મૂકી છે. તો મરવું પણ એક સમાધિપૂર્વક, મને યાદ છે કે 1981-82ની સાલમાં જિનેન્દ્ર વર્ણીનો દેહ ત્યાગ હતો. આ જે સિદ્ધાંત કોષની રચના કરી છે ને, જિનેન્દ્ર વર્ણી સિદ્ધાંત કોષ, એમની વાત ચાલે છે, જે ગણેશ પ્રસાદજીના શિષ્ય હતા. તો એ 1978-79 સાલમાં આચાર્યશ્રી પાસે આવેલા સમાજ, હવે એમનું એક જ ફેફસું ચાલતું અને એક ફેફસા ઉપર એ 18 કલાક સાધના કરતા, લેખના સિદ્ધાંત કોષોની રચના બધું કરતા 18 કલાક સુધી એક ફેફસા ચાલતું હતું. તો એને ઠામ ચોવ્યા એક જ વાર આહાર, અને આહારે થોડો લઈ શકતા હતા. એટલે આચાર્યશ્રી પાસે આવ્યા અને आचार्य કહ્યું કે હવે ये शरीर मेरे को साधना में रत्नत्रय में सहकार नहीं देता है, तब उसको उनको मैं रख के भी क्या करूं? मैं उसको आपके सानिध्य में समाधि मरण करना चाहता हूं, तो मुझे आप आज्ञा दो और आपके संग में मेरे को रख लो, तो
तो मेरा समाधि मरण हो सके। महाराज जी आचार्य से ने पूछा कि भाई अभी आप क्या प्रवृत्ति कर रहे हो? तो कि सिद्धांत कोष्ठी तो रचना हो चुकी है, अब उसकी मैं इंडेक्स बना रहा हूँ, 4 वॉल्यूम ने इंडेक्स ये बनावी रह्यो छो के। तो कि ऐसा करो वो इंडेक्स पूरा करके बाद में आओ। अरे कि आचार्य से एनो भरोસો શું, આ ઇન્ડેક્સ પૂરા કરતા 12 મહિના 2 વર્ષ નીકળી જવું છે, કેમ કે એકો એક પાનાનું બધું વિગત લખવી પડે ઇન્ડેક્સમાં, તો એટલે કે એ બહુ ટાઈમ નીકળી જશે ને એટલો ટાઈમ કાઢું એવું મને ભરોસો દેખાતો નથી। તો કે નહીં, वो पूरा करके आओ। आचार्य से बहुत बोले नहीं, संक्षेप में कही दे, पूरा करके आओ, जैसे आपकी आज्ञा। पूरा करवा दिया। 2 વર્ષ નીકળી ગયા, શરીર હવે ઘણું નબળું થઈ ગયું। પછી પાછા 80ની સાલમાં ઈસરી આવ્યા। એ વખતે એમને ચોમાસું ઈસરી હતું, 80 કે 81 બેમાંથી અમે એમની પાસે 1.5 મહિનો એ વખતે રહેલા, વર્ણિજી પાસે ને આચાર્યશ્રી પાસે ઈસરીમાં। आचार्य ने कहूँ कि बस अब मेरा काम पूरा हो चुका है, अब हमको आप आज्ञा दो तो हम आपके संग में आ जावे। तो कि अब कोई कुछ काम बाकी है? तो कि नहीं, अभी तो ये तो संसारी तो कि हता नहीं, त्यागी हता, सुलभ जी हता, 11 प्रतिमाधारी सावक हता। तो कि अब कुछ मेरी प्रवृत्ति में कुछ है नहीं, धार्मिक भी नहीं है और बीजी संसारिक लौकिक भी नहीं है, कोई प्रवृत्ति अभी हमेरे नहीं है। तो कि आपने 2 वर्ष आपके संग में मैं ज़्यादा रहा होता तो मेरे को अच्छा होता है। तो कि जो हुआ है बराबर हुआ है, कदाच यहाँ बीच में आपका देह छूट जाता तो आपका समाधि मरण बिगड़ जाता कि एक कोर्स के इंडेक्स मेरे को बनाने का, इतनी भी वृत्ति आपकी समाधि मरण बिगाड़ सकती थी। आटली शक्ति पण तमारू समाधि मरण बगाड़ी सकती थी। पछी राखी लीधा खूब एमने, पछी कोईने मळवानुं बंद करी दीधुं कि कोईने मळवानुं नहीं, केम के बीजाने मळवाथी पण एमना भक्तो होय के एमना के कुटुंबीजनो होय के बीजा कोई संबंधीओ होय, ए मळवाथी पण पूर्वना जे कंई बनावो बन्या होय ए स्मृतिमां आवे छे, अने स्मृतिमां आववाथी एना उपयोगनी अंदर में अस्थिरता आई जाए छे, राग द्वेष के चंचलता जे के बनाववाना विकल्पो, अने एना कारणे समाधि मरण ने धक्को वागे छे। पछी कोईने मळवा देता नहीं, बारीमांथी बार छेटेथी दर्शन अमे बधा करता। एमने 2-3 साधुओ, आमां तो 44-48 साधुओनुं मूक्युं छे भगवती आराधनामां कि एक साधुनुं समाधि मरण कराववा माटे 48 साधुओनी टीम होय आखी ए वखतमां। चौथा आरामां आटला साधुओ, अमुक साधुओ तो बहार में आवे ने बधाने सत्संग करावे, अमुक एने संभळावे, पछी 2-2 कलाके बधानी ड्यूटीओ बदलाय। આવી રીતે બધું ગોઠવણી કરીને મૂક્યું છે, બધું બહુ વિશેષ છે, આપણે તો અત્યારે પ્રયોજન નથી એટલે નથી લેતા। છેલ્લો લગભગ 1 મહિનો એમને બાકી હશે અને હવે એમને આહાર લેવામાં તકલીફ થવા માંડી, પ્રવાહી લેવામાં પણ તકલીફ થવા માંડી। આ 2 વાત ચાલે છે, કાયા અને કસાયને ક્રુશ કરીને ચાલી જવું એનું નામ સમાધિ મરણ છે। મુખ્ય તો અભ્યંતર क्रूस करवाना कषायोने छे, जेटला अंशे अंतरंग कषायोनो अभाव थाय एटलुं समाधि मरण एनुं ओछुं ऊंचुं। एक अंतरंग एक कषायनो अनंतरमंदी कषायनो अभाव थाय तो एनी समाधि मरणनी शरूआत, 2 कषायनो अभाव थाय तो एनाथी उत्तम समाधि मरण, अंतरंग 3 कषायनो अभाव थाय तो उत्तम अंतरंग समाधि मरण, अने 4 कषायनो अभाव थाय तो ये संपूर्ण समाधि मरण हवे नवो देह धारण करे नहीं। छेल्लो लगभग 1 महीनो बाकी हशे अने वर्णिजीए कह्युं कि भाई हवे ये सहकार नहीं देता है, साधना में और विक्षेप करता है, तो अब उनके रख के भी मैं क्या करूं? तो अब मेरे को देह त्याग करने की इच्छा हो गई है। तो आचार्य से कहा कि भाई देह त्याग के लिए तो आपको यहाँ लाए हैं, हम रखने के लिए तो नहीं लाए हैं।
तो आप ऐसा करो, आज से आहार छोड़ो दो और प्रवाही पे रहो, खाली प्रवाही। પછી થોડા દિવસ થયા, પ્રવાહી પણ છોડાવી દીધું, દવા તો પહેલાંથી છોડાવી દીધેલી, પ્રવાહી છોડાવી, હવે ખાલી ઉપવાસ, પાણીએ નહીં, પછી છેલ્લે પાણીએ બંધ કરાવી દીધું. આવું લગભગ 20 દિવસ સુધી એમને પાણી પણ છોડી દીધું. હવે દરરોજ આચાર્યશ્રી 2-3 વખત એમની પાસે આવી જાય, સમાચાર લઈ લે અને એમને કંઈ સૂચના આપવા જેવી આપતા. છેલ્લે પછી છેલ્લે દેહ છૂટવાનો દિવસ હતો, ત્યારે સવારમાં આવ્યા આચાર્યશ્રી એમની પાસે. કેસે હો વર્ણીજી? આમ હાથ કરીને આશીર્વાદ આપે. કેસે હો? બસ મહારાજજી આજ મેં જા રહા હું. એને અંદરમાં ભણકાર આવી ગયો કે હું આજે જવાનો છું, કે મેં જા રહા હું. કે आज जा रहे हो? तो कि आज जा रहा हूँ. आप आज्ञा दो, इजाज़त दो तो हम जाने वाले. अरे आपको जाने के लिए तो यहाँ लाए हैं, रखने के लिए हम थोड़ा लाए. जाने का तो इजाज़त है ही, आप जा सकते हो. प्रेम से जाओ, शांति से जाओ, समता से जाओ. प्रेम से जाओ, शांति से जाओ और समता से जाओ. આટલું કહ્યું અને ત્યાં જ એમને ઓમ નમઃ સિદ્ધેભ્ય, ઓમ નમઃ સિદ્ધેભ્ય, ઓમ નમઃ સિદ્ધેભ્ય કહી અને દેહ છોડી દીધો. હજી સુધી ઘણીવાર આચાર્યશ્રી એમના પ્રવચનમાં કહે છે કે મારી પાસે ઘણા જીવોએ સમાધિમરણ કર્યા છે, સારા મરણ થયા છે, પણ વર્ણીજી જેવું સમાધિમરણ હજી સુધી મેં કોઈનું જોયું, હજુ એમને યાદ આવે છે. આવું મરણ આપણે કરવાનું છે. જે જીવતા શીખે છે એ જ મરણને, સમાધિ મરણને કરી શકે છે. સમતા ભાવે જે જીવતા શીખે છે એ જ સમાધિ મરણનો અધિકારી બને છે. મરવા તો બધાને છે જ, ગભરાવાનું જરૂર નથી. મોત તમારો લાગ શોધે એના કરતાં તમે મોતનો લાગ શોધો. ગભરાશો તો કંઈ છોડી નથી દેવાનું. શેખ આદમ આબુવાલાની એક ગઝલ આવે છે કે અમને નાખી દો જિંદગીની આગમાં, અમને નાખી દો જિંદગીની આગમાં, અને આગને પણ ફેરવીશું બાગમાં. આખરે સર કરીશું સૌ મોરચા, અને મોતને પણ આવવા દો લાગમાં. જ્ઞાનીઓ મોતનો લાગ શોધે છે, અને આ અવસર અપૂર્વ એક જ વાર જિંદગીમાં આવે છે. બીજા બધા તો 2 વાર 5 વાર આવે, પણ આ મોતનો અવસર તો એક જ વાર આવે છે, અને છેલ્લી વખતે આવે છે. બસ એની તૈયારી અત્યારથી કરવાની છે. આપણે અત્યારથી કરવાની છે કે બને એટલા રાગ, દ્વેષ, મોહ ભાવ જેટલા અંશે ઘટશે એટલા અંશે સમાધિ મરણ થશે. તમે કેટલા શાસ્ત્રો વાંચ્યા છે, કે કેટલો ત્યાગ કર્યો છે, કે કેટલી તપ કરી છે, કે કેટલી ભક્તિ કરી છે, એ બહુ અગત્યનું નથી, સારું છે. તમે કેટલા અંતરંગ કષાય છોડ્યા છે, કેટલા અંતરંગ કષાય છૂટ્યા છે, એના આધારે આ સમાધિ મરણની માપ નીકળે છે. તો કૃપાળુ દેવે સૌભાગભાઈને આ લખ્યું છે કે પરમ યોગી એવા શ્રી ઋષભદેવ આદિ પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી. તીર્થંકરના દેહ પણ નાશવંત છે, અને આપણે છેલ્લી ઘડી સુધી આઈસી યુનિટમાં દાખલ થઈને પણ દેહને રાખવા મથી રહીએ છીએ. છેવટે પણ દેહ તો છોડવો પડે છે. પેલો ડૉક્ટર સાહેબને કાલાવાલા કરે, સાહેબ ગમે એમ કરો, તમે ₹1,00,000 નક્કી કર્યું છે, પણ હું તમને 5 લાખ પ્રાઇવેટમાં આપીશ, પણ સાહેબ મને બચાવો. સાહેબ કે જો હું તને બચાવી શકતો તો મારા બાપાને જ ના બચાવત તો તને એને શું કરવા, મારા હાજરીમાં એ ગયા છે, એને શું કરવા જવાનું નહીં. જવાનું નક્કી વાત છે. શાંતિથી જાઓ, સમાધિથી જાઓ. શાંતિથી રહેતા શીખશું તો સમાધિથી જઈ શકશું. આ નિયમ છે. મરવું એ પણ એક કળા છે. જેમ જીવવું એ પણ એક કળા છે, એમ મરવું પણ એક કળા છે. એક ફકીર હતો, ફકીર આધ્યાત્મિક જીવ હતો, અને એના બધા ઘણા શિષ્યો હતા.
તો એને ખ્યાલ આવી ગયો કે થોડા દિવસ પછી મારા શરીરનો મારે ત્યાગ કરવાનો છે, થઈ જવાનો છે. શિષ્યોને બધાને ભેગા કર્યા, એમને કહ્યું કે જો અત્યાર સુધી મેં તમને ઘણો બોધ આપ્યો છે, એ બોધ પ્રમાણે તમારું જીવન બનાવજો અને ચાલજો. હવે હું અમુક દિવસ પછી જવાનો છું અહીંથી, પણ હવે જવાનાનો મને કંઈ શોખ નથી, મારી તો બધી તૈયાર છે. કેમ કે હું તો અજર અમર અવિનાશીને શાશ્વત છું, મારું સ્થળાંતર છે, મરણ નથી. મરણ તો ખરું ભાવ મરણ છે, ભાવ મરણ જે ક્ષણે ક્ષણે થાય છે. પણ હવે તમે મારા નજીકના છો એટલે મારે તમને પૂછવું છે કે મારે કેવી રીતે મરવું, મારે કેવી રીતે મરવું. મારે ગ્રીનિચ બુકમાં મારું નામ લખાવવું છે. એનો પગે ગુરુ કે મારે ગ્રીનિચ બુકમાં મારું નામ લખાવવું છે કે આજ દિન સુધી કોઈના મરણ ના થયો એવા પ્રકાર અને એવી રીતે મારે મરવું છે. તો એમને કહ્યું કે તપાસ કરીને લાવો બધે કે લોકો બેઠા બેઠા મરી ગયા હોય, જમતા જમતા મરી ગયા હોય, ચાલતા ચાલતા મરી ગયા હોય, સૂતા સૂતા મરી ગયા હોય, દર્શન કરવા ગયા ત્યાંય મરી જાય, સ્વાધ્યાયમાં બેઠા હોય ને ઘણાના ગયા છે, મારા આમે જ જ્ઞાન જતા રહ્યા છે સ્વાધ્યાયમાં, ગમે ત્યાંથી લઈ જાય છે. તો કોઈ પણ આસને આજ દિન સુધી કોઈ ના મર્યું હોય એવા આસને મારે મરવું છે કે હવે સાહેબ એવું તો કોઈ બાકી નથી. બધા કોઈ ઉતા ઉતા ગયા, કોઈ દરિયામાં ગયા હોય, કોઈ અગ્નિમાં ભર્યા હોય, બધા પ્રકાર આવી ગયા સાહેબ. પછી એક તમારા જેવો હોશિયાર શિષ્ય હશે, એને કહ્યું કે સાહેબ એક આસન બાકી છે. તો કે કયું? તો કે શીર્ષાસન. તો કે શીર્ષાસનથી હજી કોઈ મર્યું, શીર્ષાસન પૂર્વક કોઈ મર્યું નથી કે હજી. હા, બધે અમે તપાસ કરી, માહિતી કરીને તમને આપી છે. તો કે મારે એ આસને મરવું છે, શીર્ષાસને. મૃત્યુનો દિવસ હતો, એના 2 દિવસ આગળ શીર્ષાસન લગાડી દીધું એને ઊંધા. શિષ્યને થયું કે એક દિવસ નીકળી ગયો, આ મર્યા નથી, આના માથા ઉપર આટલું બધું વજન છે, અને આના ભારના કારણે જો આના ભાવ બગડી જશે તો આનો ભાવ બગડી જશે. એટલે ગુરુને વિનંતી કરી કે પ્રભુ અમારી ભૂલ થઈ કે અમે સંશોધન કરી લાવ્યા અને તમને આટલું કષ્ટ આપ્યું. એક આખો દિવસ ને રાત તમે ઊંધા માથે રહ્યા, અને હજુ કોને ખબર કેટલું રહેવું પડે, અને તમારા કષ્ટ અમારા નિમિત્તે આવ્યું છે તમને. તો હવે અમે વિનંતી કરીએ છીએ કે તમે સીધા આવીને, ના કે મારું ગ્રીનિચ બુકમાં મારું નામ લખાવવું જોઈએ કે પેલા કે. બહુ વિનંતી કરી, પણ ગુરુ હોય શિષ્યના તો માને છે ને. પછી એની માતા હતી, એ પણ સંત ફકીર હતી, એની માતાએ. બધા એના શિષ્યની માતા પાસે ગયા અને કહ્યું કે ભાઈ આવું બન્યું છે, અને હવે આને તમે ગમે એમ કહીને કંઈક સારી એનું મરણ થાય એના માટે હવે આ ભાર વાંચવી, એટલે મગજ એમનું બહુ ભારે થઈ ગયું હશે, અને છેલ્લી વખતે પરિણામ બગડી જશે તો આનું મરણ બગડી જશે. એટલે તમે કંઈક એવું કહો એમને, તમારું માન છે, બીજા તો કોઈનું સાંભળ્યો નથી, તમે એની માતા છો ને તમે ગુરુ છો એના, તમે જ આધ્યાત્મિકનો બોધ એમને આપીને ઉછર્યા છે, તો હવે તમે આનો કંઈક રસ્તો કાઢો. તો કે ચાલો. એની માતાને લઈને આવે છે. પેલો ફકીર તો ઊંધા માથે છે, જોયું, એને માતાએ વાત કરી અને કે ભાઈ શું છે આ બધું? તો કે બસ હવે ગ્રીનિચ બુકમાં અહીંથી જવું એટલું જ નામ તરત દાખલ થઈ જવાનું છે કે પછી મારે મરવું છે. એની માં એક જ શબ્દ કીધો કે જીવ્યો ત્યાં સુધી તો ઊંધો ચાલ્યો, પણ મળતી વખતે તો સીધો થા. જીવ્યો ત્યાં સુધી તો તું ઊંધો ચાલ્યો, પણ હવે મરતી વખતે તો સીધો થા. અને પેલો આડો સીધો થયો ને દેહ છોડી દીધો, મરણ સુધરી ગયું. એટલે કહેવાનો મતલબ કે મરતી વખતે સીધા થઈને મરજો, આડા થઈને. એટલે વિવાહમાં આવીને મરતા નહીં, સ્વભાવમાં આવીને મરજો. કોઈ બચાવી શકે એવું નથી પ્રભુ. મારા બધા વૈદો હકીમોને અહીં બોલાવજો, અને મારો જનાજો આજ વૈદોના ખભે. અત્યારે તો કોઈ વૈદ ઉપાડવા નથી, જનાજો ઉપાડવાના ચાર્જ લે પાછો. ઇન્જેક્શનનો ચાર્જ લે છે, એમ જનાજો ઉપાડવાનો પણ ચાર્જ લે.
મારા બધા વૈદો હકીમોને અહીં બોલાવજો અને મારો જનાજો એ જ વૈદોના ખભે ઉપડાવજો. દર્દીઓના દર્દને દફનાવનારું કોણ છે? દોરી તૂટી આયુષ્યની તો સાધનારું કોણ છે? આત્મા તો શાશ્વત છે, એનો જન્મ જ નથી તો મરણ હોય ક્યાંથી? એમાં મૂક્યું છે ઇષ્ટોપદેશમાં કે સમાધિ શતકમાં આવે છે, ન મે મૃત્યુ કુતો ભીતિ, ન મે વ્યાધિ કુતો વ્યથા, ન હમ બાલો ન વૃદ્ધોહમ ન યુવૈતાની પૂતગલે. મારો જન્મ જ નથી તો મરણને જરા અવસ્થાથી ક્યાંથી? આ તો બધી શરીરની પૂતગલ અવસ્થાઓ છે. એ પૂતગલની અવસ્થાઓને પોતાની માનવી એ જ પરમ અહમ મમત્વ બુદ્ધિ છે. અને અહમ મમત્વ બુદ્ધિ દેહ ત્યાગ થાય એનું નામ જ મિથ્યાત્વ મરણ છે. તો અહીં કહે છે કે પરમ યોગી એવા શ્રી ઋષભદેવાદી પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે. તે એ કે તેનો સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવ સ્વરૂપ એવું નિજ સ્વરૂપ જાણી બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત થવું, કે જેથી ફરી જન્મ મરણનો ફેરો ના રહે. ફરીને જન્મ મરણનો ફેરો ના રહે એવું તો મરણ કેવડી ન હોય. બીજા વધારેમાં વધારે એકાવતારી પદ સુધી પ્રગટ કરી શકે, પણ ફરીને જન્મ મરણનો ફેરો ના રહે એ તો એક મરણ કેવડીનું હોય. એટલે નિર્વાણ કેવડીનો હોય. નિર્વાણ કોનો હોય? કેવડીનો હોય. બીજા કોઈ છદ્મસ્તનો નિર્વાણ ના હોય. તો ત્યાંનો સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું. આ અગત્યની વાત છે. આત્મા બધાથી સર્વથી સર્વ પ્રકારે ભિન્ન અને અસંગ છે. આત્મા એટલે હું, આપણને એમ કોઈક બીજાની વાત કરતા હશે, આપણી વાત છે. આપણે સર્વથી સર્વ પ્રકારે ભિન્ન અસંગ અને એકાકી ત્રિકાર એકાકી અકિંચન સ્વરૂપી આત્મા છીએ. બીજા તમામ દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી અને ભાવથી અસંગ છીએ. દ્રવ્યથી અસંગ થવું સહેલું છે, ક્ષેત્રથી અસંગ થવું સહેલું છે, કાળથી અસંગ થવું સહેલું છે, પણ ભાવથી અસંગ થવું, શુભાશુભ ભાવોથી વિભાવથી પણ ઉપયોગને અસંગ કરી અને સ્વભાવમાં સ્થિર કરવો એ સૌથી દુષ્કર સાધન છે પ્રભુ. અને જ્ઞાની સિવાય બની શકે નહીં. મહાજ્ઞાની હોય તો. અપૂર્વ અવસરમાં ભાવના કરી છે, સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. દેહે પણ કિંચિત મૂર્છા નવ જોય જો અપૂર્વ અવસર એવો ક્યારે અપૂર્વ અવસર ત્યારે આવ્યો કહેવાય કે સર્વભાવથી અસંગ ઉપયોગ રાખીને દેહ છોડે. આવો અપૂર્વ અવસર અમારો ક્યારે આવશે? અને આ આવી ગયો, અહીં રાજકોટમાં આવી ગયો. તો જ્યાં સુધી દેહનો સંબંધ વર્તે છે ત્યાં સુધી અસંગપણું નિર્મોહપણું કરી લઈએ. નિર્મોહ, દર્શન મોહ અને ચારિત્ર મોહ રહિત જેટલું થવાય એટલું ઊંચું સમાધિ મરણ. પણ મોહ મરણને બગાડી નાખે છે. છેલ્લે કંઈ ને કોઈ વસ્તુમાં મોહ રહી જાય છે તો એ જીવનું અસમાધિ મરણ થઈ જાય છે. માટે કૃપાળુદેવ એ મંત્ર આપ્યો કે હે મોહ દયા, હે શિથિલતા, તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાવ. કે સાહેબ મોહ કે અમે તો સાહેબ અનુકૂળ છીએ તમને, તમે પ્રતિકૂળ ચાલો છો. નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવ સ્વરૂપ એવું નિજ સ્વરૂપ જાણી. અબાધ્ય અનુભવ. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો
જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ, તે છે આત્મ સ્વરૂપ. અબાધ્ય આવું નિજ સ્વરૂપને જાણી, હવે આ જાણવાનું માત્ર સ્વસંવેદન જ્ઞાન દ્વારા જ થાય, અનુભવ જ્ઞાન દ્વારા જ થાય. બીજા કોઈ દ્વારા જાણી શકાય નહીં અને જણાઈ શકાય પણ નહીં. આત્માને કોઈ વાણી દ્વારા, કોઈ ગમે એટલે તીર્થંકરની દિવ્ય ધ્વનિમાં પણ વક્તવ્યપણે જેટલો બોધ આવે એટલો આવી શકે. અવક્તવ્યનું પડખું છે એ તો તીર્થંકરની દિવ્ય ધ્વનિમાં પણ અવ્યક્ત જ રહેશે, કેમ કે સ્વસંવેદનનો વિષય છે. બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત થવું, બધા વિભાવોથી છૂટવું સમાધિ મરણ વખતે. આ સુભાગભાઈને પત્ર લખ્યો છે, આ દ્રષ્ટિ કરાય છે. ડુંગરસિંહભાઈને એ જ દ્રષ્ટિ કરાય છે કે વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે. ચંદ્ર ભૂમિને પ્રકાશે છે અને ત્યાંના અજવાળાથી ભૂમિ ચંદ્રરૂપ થઈ જાય છે, પણ ચંદ્ર ભૂમિરૂપ થતો નથી. એમ જે આત્મા સોપર પ્રકાશક સોપરને જાણે છે એ ક્યારેય જગતરૂપ થતો નથી. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે. આ સમયસાર કળશનું ગુજરાતી મૂક્યું છે, સમયસાર કળશમાં અમૃતચંદ્રાચાર્ય મૂક્યું છે. એ કળશનું ગુજરાતી આખો શ્લોક કરીને એનું મૂક્યું છે. અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે. હું ને તમે એક જ છીએ, ક્યાં જુદા છીએ? આપણે બધા એક જ ઘરના છીએ, એક જ કુટુંબના છીએ, એક જ ગ્રુપના છીએ. તમે એ હું છું ને હું છે એ તમે જ છો, આપણે ક્યાં જુદા છીએ? આ શાનું તોફાન છે? મોહનું તોફાન. શાનું છે? મોહનું. મોહનું તોફાન છે. સર્વ ભાવથી વ્યાવૃત થવું, બસ એ ભાવોથી વ્યાવૃત થવું અને શુદ્ધો ઉપયોગ પ્રગટ કરવો. શુદ્ધો ઉપયોગના પણ ઘણા ભેદ છે, અત્યારે વિષય નથી એટલે નથી લેતા. અધ્યાત્મની અપેક્ષાએ ચોથાથી શુદ્ધો ઉપયોગ શરૂ થાય છે. કરુણાનુયોગની અપેક્ષાએ સપ્તમ ગુણસ્થાનકમાં શુદ્ધો ઉપયોગની શરૂઆત થાય છે અને શુદ્ધો ઉપયોગની પૂર્ણતા કેવળ જ્ઞાનીને હોય છે. ત્યાં સુધી ઉપયોગ શુદ્ધ નથી, કેમ કે અંદરમાં કસાયના પરિણામો રહ્યા છે. જેટલા અંશે કસાય છે એટલા અંશે શુદ્ધો ઉપયોગની ન્યૂનતા છે. એના બધા ભાંગાઓ છે, પણ એ આપણો અભ્યાસ નથી. એટલે સ્થૂળ રીતે આપણે સમજીએ છીએ કે પ્રરૂપીએ છીએ કે શુદ્ધો ઉપયોગ આમને થઈ ગયો. એમ શુદ્ધો ઉપયોગના ઘણા ભેદ છે. અધ્યાત્મની અપેક્ષા જુદા છે, કરુણાનુયોગની અપેક્ષા એના જુદા ભેદ છે. એ સમજવા પડે ગુરુગમપૂર્વક. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું નિર્મોહપણું રહે, અસંગપણું નિર્મોહપણું, જેથી ફરી જન્મ મરણનો ફેરો ન રહે, યથા સમરસપણું રહે. અસંગપણું, નિર્મોહપણું અને યથાર્થ સમરસપણું. આ સમરસપણું એટલે વિતરાગતા, વિતરાગ ભાવ. જેટલા અંશે અંતરંગ કસાયનો અભાવ એટલા અંશે સમરસપણું. એટલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષનો નિશ્ચય છે. જેટલી તમે ક્ષમતા ભાવપૂર્વક દેહ ત્યાગ કરશો એટલી સમાધિ મરણ ઊંચું છે એમ કહે છે. છેલ્લી વખતે કોઈ વિકલ્પ નહીં. બસ આમાં આવે છે ભગવતી આરાધનામાં કે છેલ્લી વખતે 14 પૂર્વધારીઓ અને સુતધારીઓ પણ એક નમોરી અંતાણમ કહીને દેહ છોડે. નમોરી અંતાણમ પદમાં 14 પૂર્વનો સાર આવી જાય છે. એક નમોરી અંતાણમ, કેમ કે શુદ્ધ આત્માનું પદ છે અને શુદ્ધ આત્માની અંદરમાં બધા પૂર્વો અને અંગો સમાઈ જાય છે. કંઈ છેવટે ના આવડે તો છેલ્લે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. એના નમોરી અંતાણમ બે એક જ વાત છે, પાછું જુદું નથી. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એટલે પાંચે પરમ ગુરુ, હરિહંસિત, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, એ બધાએ પાંચે આત્માના પદ છે, સજાત્મ સ્વરૂપ છે. અને હું પણ એમના જેવો સજાત્મ સ્વરૂપી આત્મા છું. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કહો કે નમોરી હંતાણમ કહો, બધું એક જ છે. છેલ્લી વખતે આ, બીજું કંઈ નહીં. કોઈનામાં ચિત્ત નહીં, કોઈના વિકલ્પ નહીં કે આનું શું થશે અને આનું શું થશે. સૌના ભાગ્ય અનુસાર થશે, સૌની યોગ્યતા અનુસાર સૌનું પરિણમન થશે.
કોઈ દ્રવ્યનું પરિણમન બીજું દ્રવ્ય ફેરફાર કરી શકતું નથી. ચાહે ભગવાન હોય, અનંતાસિદ્ધ ભગવાન ભેગા થઈને એક નિગોદના જીવને શાંતિ આપી શકતા નથી, તો તમે કોને શાંતિ આપશો? આ કર્તૃત્વપણાનો અહંકાર છે. હું આટલાને પમાડી દઉં, મારાથી આટલા પામ્યા અને હજી આટલા પમાડવાનો મારો પ્લાન છે. અરે બાપુ, સિદ્ધ ભગવાન પણ કોઈને પમાડી શક્યા નથી, હરિયન ભગવાન પણ પમાડી શક્યા નથી. તમને અનંતવાર કેવડીઓ મળી ગયા, પણ કેવડી પાસે રહી ગયા કોરા. પમાડતા હોત એ પમાડી દીધા તેમને કેવળ જ્ઞાનીઓએ. કોઈ પમાડી શકે નહીં. જીવની પાત્રતા હોય તો નિમિત્તિક સંબંધથી નિમિત્ત ઉપકારી થાય, બસ એટલું. એક દ્રવ્યનું કાર્ય બીજા દ્રવ્ય દ્વારા થઈ જાય. તમને કોઈ વાસ્કેપ નાખીને આત્મજ્ઞાન થઈ જાય, કે કોઈના અંગૂઠે તમે માથું ઓડાડો ને આત્મજ્ઞાન થઈ જાય. એવું આત્મજ્ઞાન સસ્તું ને સહેલું નથી પ્રભુ, એવું સહેલું નથી. જ્યાં સુધી ઉપયોગમાં વિષમતા છે ત્યાં સુધી આશ્રયબંધ ચાલુ છે, જેટલા અંશે હોય એટલા અંશે. કૃપાળુદેવ 823 પત્રમાં એક લીટી મૂકી છે કે અવિષમ ઉપયોગ વગર અમને પણ અબંધપણા માટે કોઈ અધિકાર નથી. મૌનપણું એ ભજવા યોગ્ય માર્ગ છે. અવિષમ ભાવ વગર અમને પણ અબંધપણા માટે કોઈ અધિકાર નથી. અમને પણ વિષમ ભાવ થઈ જાય તો વિષમ ભાવ તો ચાલુ છે 24 કલાક. આ તો આપણને પકડાતા નથી. આ શુભ ભાવ કરો છો ને એ વિષમ ભાવ છે, મંદ કસાય છે, પેલા તીવ્ર કસાય છે. જાત તો બે આશરો બંધી જ છે. આ ભક્તિ કરો છો એ વિષમ ભાવ છે, સંભાવ નથી. આ સ્વાધ્યાય સાંભળો છો એ પ્રમાદ છે, વિષમ ભાવ છે. સ્વાધ્યાય આત્મજ્ઞાની મુનિ કરતા હોય તો એ પ્રમાદમાં લીધું છે. છઠ્ઠા ગુણસ્થાનકમાં પ્રવૃત્તિ છે, અપ્રમદ ગુણસ્થાનકમાં કોઈ પ્રવૃત્તિ નથી. એટલે આપણે હજી તત્વને સમજ્યા જ નથી. એટલે આપણે બસ એ પેલા ઢોલકાને લઈને ધૂન મળા, આત્મભાવના ભાવ ત્યાં જીવ લહે કેવળ જ્ઞાન રહે, આત્મભાવના ભાવ ત્યાં જીવ બધા ધૂણતા જાય. ઓહો, એ સારું છે, ભાવ સારા છે, પણ આત્મભાવન ભાવ ત્યાં જીવ લહે કેવળ જ્ઞાન એ તો શુક્લ ધ્યાનનો પુરુષાર્થ છે. નિર્વિકલ્પ સમાધિમાં ક્ષપક શ્રેણીમાં એ ચાલે છે, આ ઢોલકામાં નહીં. આ તો બહારનું સામાન્ય પ્રતીક છે એનું, ઠીક છે, કોઈ અપેક્ષા સારું છે, પણ એ નહીં. આ નિર્વિકલ્પ સમાધિ શુક્લ ધ્યાન છે. તો દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું અને યથાર્થ સમરસપણું, જો યથાર્થ આ સમ્યક દ્રષ્ટિને હોય, સાચો સંભાવ સમ્યક દ્રષ્ટિને હોય, એટલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષનો નિશ્ચય છે. પરમ જ્ઞાની એટલે કેવળ જ્ઞાનીનો નિશ્ચય છે. કંઈ પણ મન વચન કાયાના યોગથી અપરાધ થયો હોય, જાણતા અથવા અજાણતા, તે વિનયપૂર્વક ખમાવું છું, ઘણા નમ્ર ભાવથી ખમાવું છું. જો આ છેલ્લે ક્ષમા આપી દીધી ને ક્ષમા માગી લીધી સૌભાગ્યની, કેમ કે જે સાથે વધારે રહ્યા હોય એની સાથે કંઈક રાગ દ્વેષના પ્રસંગો ઓછા વધતા અંશે પણ બન્યા હોય, એમને કંઈક કડક ભાષામાં કીધું હોય અને પેલાને ના રૂચ્યું એ વખતે યોગ્યતા વગર, તો એને દુઃખ થયું હોય તો એની પણ ક્ષમા માગી લેશે. એટલા માટે જો ભગવતી આરાધનામાં આવે છે કે મોટા જે આચાર્યો છે એમને છેલ્લી વખતે સમાધિ મરણ કરવું હોય તો એમને બીજા સંઘમાં જતો રહેવાનું, એમના સંઘમાં નહીં રહેવાનું. કેમ કે એમના શિષ્યો એમનાથી દબાયેલા હશે, એ એમને જે કહેવું છે નહીં કહી શકે અને પેલાનું મરણ બગડી જશે. એટલે આચાર્યોને રત્નત્રય ધ્યેય આચાર્યોને પણ કહ્યું કે તમારા દેહ છોડતી વખતે તમે બીજા સંઘમાં ચાલ્યા જાઓ, આ સંઘમાં રહેશો નહીં. કેમ કે તમારા શિષ્યોને તમારા પ્રત્યે રાગ હોય અને તમે એને જોશો તો તમે જે કંઈક એની સાથે કંઈક બનાવ બન્યા છે, તમે કંઈક એને સજાઓ કરી હશે, એને કંઈક તમે બોલ્યા હશો, એ બધું તમને સ્મૃતિમાં આવશે કે મેં ખોટું કર્યું, તમારું મરણ બગાડી નાખશે. એટલે એ પણ નહીં. બહુ આ તો બહુ સમાજ ભગવતી આરાધના જેવું એક જ શાસ્ત્ર વાંચે ને બધા હજારો શાસ્ત્રોનો સાર છે એમ કૃપાળુદેવે મૂક્યું છે. છેલ્લે આ બોધ હવે આપે છે કે આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ના રહે. આ સાધના છે, આ સાધના છે. દેહ પ્રત્યે પણ નહીં, તમારા નાત જાત પ્રત્યે નહીં, તમારા ગ્રુપ પ્રત્યે નહીં, તમારા ગચ્છ પ્રત્યે નહીં, તમારા મત પ્રત્યે નહીં કે XYZ પ્રત્યે પણ રાગ દ્વેષ નહીં. અથવા ભક્તિનો કરતા છે માટે મારો છે એમ કદી જોયું
આવા સત્પુરુષો હોય છે. માટે મારો છે, મારો આ દેહ મારો નથી તો મારા આ બધા મારા હોય ક્યાંથી? કોઈ પણ પરમાં જ્યાં સુધી અહમ મમત્વપણું હોય ત્યાં સુધી સમાધિ મરણ ના થાય. કોઈ પણ પરમાં આ બધું કાઢવાનું છે. તો કોઈ બસ આનો અમલ કરો. આ કૃપાળદેવની આજ્ઞા છે કે કોઈ પ્રત્યે રાગ ના રહે, કોઈ પ્રત્યે દ્વેષ ના રહે. એ તો વિતરાગ કહેવાય, પણ જેટલા અંશે સંપૂર્ણ રાગ દ્વેષનો અભાવ થાય તમે કેવળ જ્ઞાની થઈ જાઓ, એટલે એવું તો થવાનું નથી. પણ જેટલા અંશે રાગ દ્વેષનો અભાવ થાય, ક્ષય થાય, એટલો કરવો આ જ સાધના છે. બસ સર્વત્ર સમદશા વર્તે એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. હવે થોડું ભગવતી આરાધનાના આધારે જોઈએ છીએ આપણે. ભગવતી આરાધનામાં બધી ઘણી ગાથાઓ છે, પણ હવે અત્યારે બધી નથી લેતા. સમ્યક દ્રષ્ટિને ભલામણ આપી છે આચાર્ય ભગવાને, શિવકોટી આચાર્ય મહારાજ છે એમને. ગાથા 7મી છે, એમાં મૂક્યું છે કે ભલે સમ્યક દ્રષ્ટિ હોય પણ જો અવિરત હોય, સમ્યક દ્રષ્ટિ અવિરત હોય તો તેનો તપ મહાગુણકારી થતો નથી. અવિરત સમ્યક દ્રષ્ટિનું તપ પણ મહાગુણકારી થતો, પણ તે ગજ સ્નાનવત અથવા વલોણાની દોરી જેવો હોય છે. ગજ સ્નાનવત, આથી નાય તલાવની અંદરમાં 12 કલાક નાય આખી રાત, અને બહાર નીકળે એટલે સૂંઢમાં રેતી ભરીને પાછી શરીર ઉપર ઉડાડે, એવું આ અવિરતી સમ્યક દ્રષ્ટિનું તપ. મિથ્યા દ્રષ્ટિની તો વાત જ નથી. આ સમ્યક દ્રષ્ટિનું તપ આવું હોય છે. હવે આગળમાં મૂક્યું કે જ્યારે કોઈ જ્ઞાની વડે સૂત્રોક્ત સાચો અર્થ દેખાડવામાં આવે, સૂત્રોક્ત સૂત્રમાં હોય પ્રમાણે અર્થ દેખાડવામાં કોઈ જ્ઞાની દ્વારા, ત્યારે પણ જો તેની શ્રદ્ધા ના કરે તો તે જીવ ત્યારથી મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે. સૂત્રમાં લખ્યું હોય એટલે પાપ નહીં કોઈ ઉત્સૂત્ર ભાષણ જીસ્યો, ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરીખો, સૂત્ર અનુસાર જે ભવિક ક્રિયા કરે તેનું શુદ્ધ ચારિત્ર પરીખો. જે જીવ સૂત્ર નિર્દિષ્ટ, સૂત્રમાં કહેલા પ્રમાણે એક પણ પદને કે અક્ષરને ને રૂચવે નહીં, એટલે બાકીના બધાને શ્રદ્ધે, એક અક્ષરને શ્રદ્ધે નહીં અને બાકીના બધાને શ્રદ્ધે, તો પણ તે મિથ્યા દ્રષ્ટિ જાણવો. હવે આ તો જોયું, હવે આ ચાયણીમાંથી ચાળવા જઈએ તો કેટલા સમ્યક દ્રષ્ટિ નીકળે. તત્વજ્ઞાન તરંગીણીમાં મૂક્યું છે કે જ્ઞાન વિરલા જીવો સમ્યક દ્રષ્ટિ થાય એનો અધિકારમાં મૂક્યું છે કે આ કાળમાં માંડ 2 કે 3 હોય તો હોય, નહીં તો ના હોય. 450 વર્ષ પહેલાં. અને કૃપાળુદેવે તો ત્યાં સુધી મૂક્યું કે 500 ગૌ જશો તો પણ જ્ઞાનીનો યોગ થશે નહીં. તમે તો ભાગ્યશાળી છો કે 5 ડગલે તમને જ્ઞાનીઓ મળે છે. આ તો ચોથો આરો યશોજી મહારાજ કહે કે ચોથો આરો આવ્યો ફીરી ગણું. આ ચોથો આરો તમારા માટે તો આવ્યો છે. પછી આગળ આવે છે સમ્યક્ત્વ આરાધના 3 પ્રકારની છે, ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય. ઉત્કૃષ્ટ આરાધના કેવળી ભગવાનને હોય છે, ઉત્કૃષ્ટ. બાકીના સમ્યક દ્રષ્ટિઓને મધ્યસ્થ આરાધના હોય છે, અને સંકલેશ સહિત એવા અવિરત સમ્યક દ્રષ્ટિને જઘન્ય આરાધના હોય છે. સંકલેશ સહિત, જો સમ્યક દ્રષ્ટિ છે છતાંય એને સંકલેશ દ્રષ્ટિ કહ્યો. સંકલેશ સહિત એવા અવિરતિને જઘન્ય આરાધના હોય છે. હવે કહે છે કે જેમ કડવી તુંબડીમાં રહેલું દૂધ નકામું છે, કડવી તુંબડીમાં દૂધ નકામું છે, તેમ મિથ્યા દ્રષ્ટિને જે અહિંસાદી ગુણો છે તે પણ મરણકારે મિથ્યાત્વરૂપી કડવાશના કારણે અફળ થાય છે. એટલે મિથ્યા દ્રષ્ટિનું સમાધિ મરણ થઈ શકતું. તુંબડીમાં દૂધ કડવું, એમ ભલે છેલ્લી વખતે કદાચ નવકાર મંત્ર ગણીને દેહ છોડે
તો પણ મિથ્યાત્વના કારણે એનું સમ્યક મરણ થઈ શકતું નથી, ઊંચું મરણ થઈ શકતું નથી. એ બધું વિચારવા જેવું તો છે. આપણે તો બધું એમને એમ ચાલે છે. અંતિમ કાળમાં તે ક્ષપક સાધુ, આ સાધુઓ માટે છે મુખ્યપણે ભગવતી આરાધના સમાધિ મરણનો અધિકાર. વીર પુરુષો વડે સેવિત એવા પરમ ઘોર ભક્ત પરિત્યાગ એટલે આહાર ત્યાગ, એને ધારણ કરીને અભુક્તપણે એટલે આહાર ત્યાગ કરીને રત્નત્રય માર્ગમાં સુરવીરપણે વિહરે છે. સાધુઓની વાત છે કે આ સુરવીર થઈને સાધુપણે વિચરે છે, વિહરે છે. સંલેખનાના બે પ્રકાર છે, એક આંતરિક અને બીજું બાહ્ય. કષાયોને કૃશ કરવા તે અભ્યંતર સંલેખના છે અને કાયાને કૃશ કરવી તે બાહ્ય સંલેખના છે. કષાય વડે કલુષિત જીવને પરિણામની વિશુદ્ધિ હોતી નથી. કષાય વડે જે કલુષિત જીવ હોય એને પરિણામની વિશુદ્ધિ હોતી નથી. તેથી પરિણામની વિશુદ્ધિને જ કષાય સંલેખના કહેવામાં આવે છે. પરિણામોની વિશુદ્ધિ એટલે લેશિયાઓ, જેની લેશિયા છેલ્લે ફરી જાય છે એનું મરણ બગડી જાય છે. અને ધવલા પુસ્તકમાં મૂક્યું છે કે જે સમયે જે લેશિયામાં જીવ દેહ છોડે છે એનો જન્મ પણ એ જ લેશિયામાં થાય છે. જેને જે લેશિયામાં દેહ છોડ્યો હોય એનો જન્મ પણ એ જ લેશિયામાં થાય છે. એમ પેલા ધવલામાં મૂક્યું છે, ધવલા પુસ્તકમાં મૂક્યું છે. હવે પરગણ ચર્ચા અધિકાર છે, ચર્યા અધિકાર, એમાં આચાર્ય ભગવાનને આ મૂક્યું છે. શ્લોક 389 છે, એમાં મૂક્યું છે. પોતાના સંઘના મુનિઓને પૂછીને, આચાર્ય ભગવાન પોતાના સંઘના મુનિઓને પૂછીને રત્નત્રયની ઉત્કૃષ્ટ આરાધનામાં તત્પર એવા તે આચાર્ય આરાધના નિમિત્તે બીજા સંઘમાં જવાની બુદ્ધિ કરે છે. આચાર્ય આરાધના નિમિત્તે સમાધિ મરણ કરવા માટે બીજા સંઘમાં જવાની બુદ્ધિ કરે છે. કેમ કે ચીર પરિચિત એવા પોતાના સંઘમાં રહેવાથી, ચીર પરિચિત એવા પોતાના સંઘમાં રહેવાથી અસમાધિનું કારણ થાય છે. ચીર પરિચિત જે સંઘ છે એ અસમાધિનું કારણ થાય છે. તે આ પ્રમાણે કે આજ્ઞા કોપ એટલે કે પોતે સંઘમાં આજ્ઞા કરી ને કોઈ ન માને તો કોપ થઈ જાય, કઠોર વચન કહેવાઈ જાય, કલહ પરિતાપ વગેરે થઈ જાય, પોતાને શિથિલતાનો ભય ન રહે, મરણ સમયે સંઘ પ્રત્યે સ્નેહ પરિણામ થઈ જાય, સંઘ પ્રત્યે એના પ્રત્યે સ્નેહ પરિણામ થઈ જાય, કરુણા થઈ આવે, એ રીતે ધ્યાનમાં વિઘ્ન તથા અસમાધિ મરણ થાય છે. કરુણા થાય એ અસમાધિ છે એમ કહે છે. કરુણા થઈ જાય સંઘના પ્રત્યે કે શિષ્યો પ્રત્યે તો કહે છે એ કરુણા થઈ આવે, એ રીતે ધ્યાનમાં વિઘ્ન તથા અસમાધિ થઈ જાય છે. હવે નિર્યાપક આચાર્ય જે સમાધિ મરણ કરનાર ક્ષપક મુનિને કહે છે, બોધ આપે છે કે હે મુનિ, હવે મુનિને સમાધિ મરણ કરાવે છે આચાર્ય ભગવાન, એને કહે છે મિથ્યાત્વનું વમન કરો. વિવેચન નથી કરતો કેમ કે ટાઈમ ઓછો છે. સમ્યક્ત્વમાં ભાવના કરો, પંચ પરમેષ્ટિના ગુણોમાં પરમ ભક્તિ કરો. આ કહે છે ભક્તિ એ છે. અને આચાર્ય ભગવાન કહે છે છેલ્લી વખતે કે પંચ પરમેષ્ટિના ગુણોમાં પરમ ભક્તિ કરો. દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિ અપ્રમતપણે ઉપાસનીય છે. એકાંતે હે નથી. એ હે કહેનારા શુષ્ક જ્ઞાનમાં ઘૂસી જાય છે. અને કૃપાળુદેવ 3 માર્ગ બતાવે છે ને, જ્ઞાન માર્ગ, ક્રિયા માર્ગ અને ભક્તિ માર્ગ. જ્ઞાન માર્ગમાં પડવાના અનેક સ્થાનો છે. ક્રિયા માર્ગમાં અસદ અભિમાન, એના એટલા માટે આ કાળની અપેક્ષાએ સર્વોત્કૃષ્ટ ભક્તિ માર્ગ છે.
એમાં સકામ ભક્તિ, નિષ્કામ ભક્તિ, બધી ભક્તિના ઘણા ભેદ છે. એ પછી આ સવારમાં વૈશ્રીએ લીધેલું ભક્તિના બધા ભેદો સંભળાયેલા બધા. પંચ પરમેષ્ઠના ગુણોમાં પરમ ભક્તિ કરો, ભાવ નમસ્કારમાં પ્રીતિ કરો. દ્રવ્ય નમસ્કાર સાથે ભાવ નમસ્કાર પ્રગટ થાય એવો લક્ષ્ય રાખો એમ કહે છે. એક વખત પણ ભાવ નમસ્કાર મંત્ર થાય તે એનું અસમાધિ મરણ ના થાય. એકોવી નમુકારો, એક પણ નમસ્કાર મંત્ર જો ભાવ સહિત કરવામાં આવે તો નર હોય કે નારી હોય એ તિર્યંજ ગતિ અધોગતિમાં જાય નહીં અને પરંપરાએ મોક્ષ જાય. સંસાર સાગર તારે, સંસારના સાગરને તારી નાખે ભાવ નમસ્કાર. સદાય જ્ઞાનમાં ઉપયુક્ત રહો, પંચ મહાવ્રતનું રક્ષણ કરો. પંચ મહાવ્રતનું રક્ષણ કરો. મિથ્યાદિ ત્રણ શલ્યને દૂર કરો. માયા શલ્ય, નિદાન શલ્ય અને આ છેલ્લે બોધ આપે છે. ક્રોધ આદિ 4 કષાયોનો અત્યંત નિગ્રહ કરો. દુર્દંત ઇન્દ્રિયોને જીતો. 2 પ્રકારના તપમાં ઉદ્યમ કરો. બાહ્ય અને અભ્યંતર જે 2 પ્રકારના તપ છે એમાં ઉદ્યમ કરો. બધી વાતો તો ઘણી છે, થોડું જોઈ લે ટાઈમ છે ત્યાં સુધીમાં. હવે એ કહેશે કે મરણકારે જો એક અરિહંત નમસ્કાર હોય, મરણકારે જો એક અરિહંત નમસ્કાર હોય તો તે એકલો પણ સંસારને છેદવા સમર્થ છે એમ જીન વચનમાં દર્શાવ્યું છે. જીન વર કહે છે જ્ઞાન તેને સર્વ આ જીન પરમાત્માની શાખ આપી છે કે મરણકાળે જો એક અરિહંત નમસ્કાર હોય તો તે એકલો પણ સંસારને છેદવા સમર્થ છે એમ જીન વચનમાં દર્શાવ્યું છે. હવે જે અગત્યનો અધિકાર આવે છે એ તો કવચ અધિકાર છે. જેમ યુદ્ધની અંદરમાં બખ્તર પહેરીને યોદ્ધો લડતો હોય તો એ બીજાને પ્રહાર કરીને મારશે પણ એને બીજાના પ્રહારની અસર થશે. આ કવચ અધિકાર છે. આ અધિકાર પરમ પૂજ્ય શ્રી કાનજી સ્વામી મહારાજને બહુ પસંદ હતો. વારંવાર આનું એ વાંચન કરતા, સંભળાવતા, સાંભળતા, છેક સુધી એમને આ કવચ અધિકારનું બહુમાન ખૂબ કર્યું છે એ કહે છે. હવે એમાં આવે છે 1525મો શ્લોક છે. સમસ્ત ઉપસર્ગ પરિસરોને તમે ત્રિવિધે જીતો. મનથી, વચનથી, કાયાથી ત્રિવિધે જીતો. એને સમ્યકપણે જીતવાથી આરાધનાપૂર્વક સમાધિ મરણ થશે. જેમ રણે ચડેલો શૂરવીર યોદ્ધો વેરી સામે આવતા તેના પણ આક્રમણ કરે છે. શૂરવીર યોદ્ધો હોય તો વેરી સામે આવે તો આક્રમણ કરે, ભાગે નહીં. વાણિયા ઢોલ વાગે, ગામમાં ડાકુ આવ્યો હોય તો વાણિયા બહાર હોય તો ઘર ભેગા થઈ જાય અને શૂરવીરો ઘરમાં હોય તો બહાર નીકળે ઢોલ વાગે એટલે. મોટી કથા છે પણ હવે અત્યારે ટાઈમ નથી લેતો, ટાઈમ ઓછો છે. એક મરણીયો 100ને ભારે થઈ જાય. જેમ રણે ચડેલો શૂરવીર યોદ્ધો વેરી સામે આવતા તેના પર આક્રમણ કરે છે, પીછેહટ નથી કરતો. રણભૂમિમાં મરણ થાય તો ભલે થાય પણ વેરીના પ્રસારને વધવા નથી દેતો. તેમ મોક્ષ માટે રણે ચડેલો શૂરવીર સ્વ અભિમાની સાધુ આપદાની પ્રતિકૂળતામાં અત્યંત તીવ્ર વેદનાને પણ સંભાવપૂર્વક સહન કરે છે. મોક્ષની આરાધના કરતાં કરતાં મરણ આવે તો ભલે આવે પરંતુ પરિણામને વિકૃત થવા દેતા નથી અને કાયર કે દિન થઈને આરાધનાથી ડગતા. આ કૃપાળુદેવનું મરણ આ પ્રકારનું થયું છે. જો આ કૃપાળુદેવ જે દેહ છોડ્યો છે એ આપણને ખ્યાલ આવે છે. આ સમાધિ, આ ભગવતી આરાધના વાંચીએ છીએ ત્યારે એનું સાચું પરમાર્થ મહાત્મ્ય આપણને સમજણમાં આવે કે આ શું કૃપાળુદેવે પુરુષાર્થ કર્યો છે. આ તો ઘણા ભવોની સાધના છે. વર્તમાનમાં એવી દશા છે અને એકાવતારી પરમાત્મા છે. કોઈ સામાન્ય પુરુષા નથી. આ કાળમાં આવું એકાવતારી પદ પ્રગટ કરવું સાધુઓથી, રત્નત્રયધારી સાધુઓથી દુર્લભ છે. એમને એક ભવ દેવનો કરવો પડે છે અને પાછા મનુષ્ય થાય એવા 5 ભવ કરવા પડતા હોય છે. આ એક જ તેથી દેહ એક જ ધારીને જાસુ સ્વરૂપ, કેમ કે હું મારા સ્વરૂપમાં લીન થઉં છું. આની મુખ્યતા છે. કૃપાળુદેવનું મહાત્મ્ય સ્વરૂપ લીનતા છે, દેહ નહીં. દેહ વંદ્ય નથી, ગુણ વંદ્ય છે. જે જીન દેહ પ્રમાણને
સમવસણાદિ સિદ્ધિ, વર્ણન સમજે જીનનું તો રોકી રહે નિજ બુદ્ધિ. વર્ણન સમજે કૃપાળુ દેવની તો રોકી રહે નિજ બુદ્ધિ. એમના રત્નત્રયનું મહાત્મ્ય લાવો, એમની અંતરંગ આત્મિક દશાનું મહાત્મ્ય લાવો, તો એનાથી આપણા આત્માના ગુણનો વિકાસ થઈ શકે, નહીં તો થઈ શકે નહીં. પછી એમાં મૂક્યું છે આગળ, સુરવીર પુરુષ રણભૂમિમાં ગાઢ પ્રહાર વડે સંતાપિત થવા છતાં, સુરવીરો રણમાં એને તલવાર વાગે કે શસ્ત્ર વાગે, ગાઢ પ્રહાર વડે સંતાપિત થવા છતાં શત્રુ સામેથી પોતાનું મુખ ફેરવતા નથી. જો આ સાધુને સમાધિમરણ કરાવવા કેવી સુરવીરતા આપે છે આચાર્ય ભગવાન, કે મોઢું ફેરવતા નથી, ગમે એટલો ઘા વાગી ગયો હતો, પીછેહટ કરતા નથી, પરંતુ સ્વયં ભ્રુકુટીવાળા મુખ સહિત, આમ આંખો રણમાં યોદ્ધો છે ને, આમ ભ્રુકુટી ચડાવી મુખ સહિત સુરવીરપણે મરે છે. તેમ ધર્મમાં સુરવીર એવા સત્પુરુષ અતિશય આપત્તિ આવે તો પણ કાયર થતા નથી. તો પછી તે દીનતા કે કૃપણતા તો કેમ કરે? હું મારા સ્વરૂપમાં લીન થઉં છું, કાયરતા કેમ કરે? કે સાહેબ તમને આટલી બધી તકલીફ છે ને, બધું છે, કોની વાત કરો છો સાહેબ તમારી? અરે તો પડોશની વાત કરો, મારી વાત તો તમે ક્યાં જાણો છો? ઘણા કહે તમારું શરીર બહુ, મેં કહું પણ મારે શરીર જ નથી, હું તો અશરીરી છું. તો આ પ્રમાણે બધા ઘણા છે, પછી કોઈ વખતે અન્ય સમય વિચારશું. ઓમ શાંતિ.